બગસરા એસટી ડેપો ખાતેથી ધારી ગુંદાળી ગામ નજીકથી જોધપુર ગારિયાધાર રૂટની એસટી બસનો ઇમરજન્સી દરવાજો અચાનક ખુલી જતાં જ બાળક નીચે પડતા ઇજાગ્રસ્ત બાળકને 108 દ્વારા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવેલ છે. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા એસટી તંત્રએ હાશકારો લીધો હતો. એસટી અમારી સલામતી સવારીના સૂત્રો વચ્ચે એસટી બસને ઇમરજન્સી દરવાજો ખુલી જતાં જ મુસાફરોએ અનેક સવાલો કર્યા કે શું છે સમગ્ર ઘટના, જુઓ આ સ્પેશિયલ રિપોર્ટમાં. એસટી બસના કંડક્ટરે જણાવ્યું હતું કે ગારિયાધાર ડેપોની એસટી બસ જામજોધપુરથી ગારિયાધાર તરફ જઈ રહી હોય તે દરમિયાન ધારી ગુંદાળી ગામ નજીક એસટી બસનો ઇમરજન્સી દરવાજો એકાએક ખુલી જતા બાળક કાવ્યરાશિ પરમાર ઉંમર વર્ષ આશરે 9 નીચે પડી જતા બાળક ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. ત્યારે એસટી બસમાં આશરે 65 જેટલા મુસાફરો હોય તે દરમિયાન અચાનક એસટી બસનો ઇમરજન્સી દરવાજો ખુલી જતા જ અકસ્માત સર્જાયો હતો. ગારિયાધાર ડેપોની એસટી બસ નંબર JJ18Z7491 નંબરની એસટી બસનો ઇમરજન્સી દરવાજો ખુલી જતા બાળક નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલ બાળકને તાત્કાલિક બગસરાની એસટી બસ સ્ટેશન ખાતે પહોંચાડી 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. JK ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા. સદર બાબતે જણાવવાનું કે જામજોધપુર ગારિયાધાર ડેપોની બસ છે. જેતપુરથી 4:10 બસ નીકળતા ઇમરજન્સી એક્ઝિટની અંદર બેઠેલા 3 સીટની અંદર 3.5 પેસેન્જર બેઠેલા હતા. ગાડીની અંદર ટોટલ 65 પેસેન્જર હતા. ત્યારે ગાડી બરવાડા કોલેજથી નીકળતા ધારી ગુંદાળી પહોંચતાવાળા વળાંકની અંદર ઇમરજન્સી એક્ઝિટ ખોલીને એક બાળક નીચે પડી ગયેલું હતું. ત્યારે અમે બસ ઊભી રખાવીને તે બાળકને લઈ આવ્યા. બાળક હાલ થોડું આવતું હતું. અમે લઈ આવ્યા, તેને પ્રાથમિક સારવાર આપી અને બગસરા 108 બોલાવીને બાળકને પ્રાથમિક સારવાર આપવા માટે મોકલી આપ્યો. અને અમે બસની ઇમરજન્સી એક્ઝિટ કઈ રીતના ખુલી ગયું એ બાબતે વર્કશોપની અંદર તેની ચકાસણી પણ કરાવીએ છીએ. અત્યારે મારું નામ અજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ. હવે આ ગારિયાધાર ડેપોની બસ છે, એમાં એમ કહે છે કે ઇમરજન્સી દરવાજો ભાણિયાએ ખોલી નાખ્યો છે. હવે અત્યારની બસો એવી છે કે 10 જણા પાટા મારે ત્યારે ઇમરજન્સી દરવાજો ખુલે. હવે ઇમરજન્સી દરવાજો કાંઈ એમ ઓટોમેટિક ખોલી નથી જતો. હવે એ આ કંડક્ટર કે ડ્રાઈવરની જે ભૂલ હોય કે ગારિયાધાર ડેપોની અંદરથી ભૂલ હોય, બસ ચેક કરી અને મોકલવી, એ ખાતરી રાખવી, બરાબર. અને બીજું કે અત્યારે ભાણિયાને એ ભાઈ એમ કહે છે કે મેં મોકલ્યો છે અત્યારે દવાખાને સારવાર માટે, તો એ વાત ખોટી છે. સારવારમાં તો મેં મોકલેલ છે અત્યારે, બરાબર છે. અને બીજું કે હવે આજ મારા ભાણિયાને આ થયું છે તો કાલ સવારે બીજું કોઈ ન થાય. મારા ભાણિયાને માતાજીએ બચાવ્યો એમાં થાય. કાલ સવારે બીજી હાનિકારક કોઈને ન થાય તે વચ્ચે એસટી નિગમને ધ્યાન રાખવી જરૂરી છે આ હાંધું, બરાબર.